બાળકોની રહેવા જમવાની વ્યવસ્થા એ બહુ મોટી વાત છે સાહેબ. આજે આ એ જ વૃક્ષો છે જે તમારી મારીને આપણા બધાની સામે વાયેલા. આ દિલ્હીમાં તો ફળે આવવાના ચાલુ થઈ ગયા. આ સાહેબ એની એક એક ઈંટ એક એક વસ્તુ આપણી સામે થયેલી છે. અને શક્તિ વિદ્યાલયનો રથ ગામડે ગામડે જયારે ફર્યો ત્યારે ઘાટોડિયા જેવા બજારમાં બંધ પડ્યો ત્યારે સાહેબને અમે બધા ધક્કો મારતા ઘાટોડિયામાં. એ રથ કેવી રીતે બનાવ્યો, રથ કેવી રીતે લઈને ફર્યા, બધું સાક્ષીને રથને ધક્કો મેં મારેલો, સાહેબે મારેલો, બધાએ મારેલો છે. વિષય એ છે કે દરેક સમાજની સંસ્થાઓ ચાલે એની સંસ્થાઓમાં બાળકો ભણતા હોય એના માટે સમાજ સામૂહિક રીતે ઉભો થાય છે, સામૂહિક રીતે પ્રયત્ન કરે છે. બીજું, દરેક સમાજ પોતપોતાની સંસ્થાની આબરૂ સમાજ પોતે બનાવે છે અને કોઈ પણ સંસ્થા, કોઈ પણ સામાજિક બાબત જ્યાં સુધી એની શાખ ઊભી ના થાય ત્યાં સુધી મતલબ નથી. એની શાખ કોણ ઊભી કરે? તો મારા દીકરાના વખાણ પહેલા હું ચાલુ કરું કે બાજુવાળો ચાલુ કરે? તમારા ઘરમાં તમારા બાળકને તમે સન્માન નહીં આપો તો બાજુવાળો એને બિલકુલ સન્માન નથી આપવાનું. એમ આપણી સામાજિક સંસ્થાઓ, આપણા સમાજની જે સંસ્થાઓ છે એની આબરૂ, એની શાખ બાંધવાની પહેલી જવાબદારી આપણી થાય. અને શાખ ના બંધાય ત્યાં સુધી સંસ્થા મોટી ના થાય. ગમે એટલા મોટા બિલ્ડિંગ બનાવો, ગમે એટલું સારું આ ગાર્ડન સાથેનું આ કેમ્પસ ઊભું થાય, પણ એમાં બાળકો ભણવા જ ના આવે તો મૂકીએ જ નહીં તો સંસ્થાની પરીક્ષા ક્યારે થશે? મારો પ્રશ્ન એટલો જ છે તમને બધાને કે આ તાલુકો સમૃદ્ધ તાલુકો, આ તાલુકો શિક્ષણમાં આગળ વધવાની જરૂર છે અને આની સાથે આખા ગુજરાતમાં આપણે સંદેશો આપવાની જરૂર છે કે સરદાર ધામ ચાલે, આંજણા ધામ ચાલે, રબારી સમાજની રેક સંસ્થા ચાલે, ઉમિયા ધામ ચાલે. દરેક સમાજની સંસ્થાઓ એટલી સરસ ચાલે. કેમ ચાલે? તો કે એક તો એના સમાજે ઉઠાઈ લીધું, સમાજના આગેવાનોએ દાન કર્યું, દાનની સાથે ફક્ત દાન આપીને છૂટી નહીં ગયા, દાનની સાથે જે લોકો સમાજની આ સંસ્થામાં મથે છે એમને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવા, વિદ્યાર્થીઓ કેવી રીતે આવે એનો પ્રચાર એમણે ચાલુ કર્યો. પ્રચાર એકલા ટ્રસ્ટીઓ એકલા 10 જણાથી કઈ ના થાય, એની સાથે જોડાયેલા એકલા 500 લોકોથી કઈ ના થાય. સમાજે ઊભું કરવું પડે, સમાજે વાતને પકડવી પડે. માફ કરશો, આપણે કદાચ બધા વાત પકડવામાં હજુ પાછળ છીએ. આ સંસ્થાના પ્રાંગણમાં જે વૃક્ષો, જે લીમડાઓ વાયેલા, જે ઝાડો વાયેલા, એ નાના નાના ઝાડા જે મોટા થઈ ગયા, બસ સંસ્થામાં આપણા બાળકો ભણી અને અધિકારી કર્મચારી થાય, મોટા બને, એના માટે આપણે બધા પ્રયત્ન ના કરી શકાય? તો સાહેબ, સુફિયાની વાતો કરવી એ સહેલી વાત છે, ખામી કાઢવી એ તો બહુ જ સહેલી વાત છે. ઘરે બેઠા બેઠા જેને બાજુવાળો ભૂખ્યો ઊંઘ્યો કે નહીં, બાજુવાળાનો છોકરો ભણ્યો કે નહીં, એનો દીકરો ભણ્યો કે નહીં, બીજાની ચિંતા નહીં, એના પરિવારની ચિંતા જેને ના કરી, એ જે બીજા માટે મતતા હોય, બીજા માટે કામ કરતા હોય, એની ઘરે બેઠા બેઠા ફેસબુક, વોટ્સઅપમાં રીલ બનાવી કે ફોટો મૂકીને કે કોમેન્ટ કરીને ખામીઓ કાઢવી, એ તો બહુ નાનું કામ છે ભાઈ, બહુ સહેલું કામ છે. આ જગતમાં ક્યાં કોઈ પૂર્ણ પુરુષોત્તમ છે? પણ સમાજના જે લોકો સારું કામ કરે અને સારા કામની સાથે જે લોકો સમાજના ઉત્થાન માટે મતતા હોય એને એક વાર પણ એની મદદ માટે ના આવે તો હું માનું છું એવા લોકોને ખામી કાઢવાનો અધિકાર નથી. જો રાજનીતિ આવતી જતી રહેવાની, દરેકની વિચારધારા અલગ હોય, એક બાપના 2 દીકરાની વિચારધારા અલગ હોય છે ભાઈ, તો ક્યાં સુધી દરેક બાબતને રાજનીતિ સાથે જોડ કરશો? ચૂંટણી આવે ત્યારે કરી લેજો ભાઈ બધા, કોણ રોકે છે તમને બધા? અને કરો જ છો ને બધા, ક્યાં કોઈના કોઈ રોકાય છે? જેટલી પાર્ટીઓ બધા લડી લીધું આપણે બધા,
કોઈ પાર્ટીએ બાકી છે ને અપક્ષ તો આપણા માટે જ બન્યું છે. સાહેબ માફ કરશો, તમને બધાને એવું લાગે આ રાજનીતિની વાત નહીં કરતો, આપણે ફક્ત રાજનીતિનું વિચારીએ. હજુ તો એક ચૂંટણી પતી નહીં, તાલુકા પંચાયત સાહેબ પતી અમારે. ચંદનજીને તરત જિલ્લા પંચાયતની વાત કરી દીધી. હવે જિલ્લા પંચાયત અરવિંદજી આ બધાય હવે જિલ્લા પંચાયત પતી તો સાહેબ સરપંચની ખટપટ ચાલુ થઈ ગઈ. સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા, આ 5 ચૂંટણી, 5 વર્ષમાં 5 ચૂંટણી, એ સિવાય આપણે બીજું કઈ વિચાર્યું નહીં. વિચારો તો ખરા. આમાંથી બહાર નીકળવું, સત્તા, રાજનીતિ બધું જ જરૂરી છે, પણ એના માટે જ બસ હવે લડશે એક જણ અને આખા બધાએ લાગી પડી આપણે ચૂંટણી. હવે તારે 10 દાડા મથી લો બધા. બીજા સમાજો શું કરે છે? બીજા સમાજો શીખવાની જરૂર છે. દરેક સમાજો પોતપોતાના સમાજની આવનારી પેઢીની ચિંતા કરે છે. અમે બધાએ જગદીશભાઈ બધા જે મથીએ છીએ ને, અહીંયા કોઈ રાજનીતિ માટેનું નથી મતતા. વિધાનસભા એક હોય તો મથી લઈએ. એમાં એક વિધાનસભામાં જગદીશભાઈને પલાટવારી બે તો કોઈ રોકી નહીં કે મને કોઈ રોકી નહીં શકે. પ્રશ્ન એ છે કે જો ખાલી વિધાનસભા હોય, ખાલી લોકસભા હોય તો પછી એક જ વિસ્તાર પકડી રાખ્યા. ચંદનજી છે સિદ્ધપુરથી શું કરાઈ આવ્યા છે? મને સમજાવો ને તમે શા માટે આવ્યા? તો અમરેલી બોલાવે તોય આગેવાનો જવાનું, ભાવનગર બોલાવે તોય જવાનું, બનાસકાંઠા બોલાવે તોય જવાનું, અરવલ્લી બોલાવે તોય જવાનું, મહેસાણા બોલાવે તોય જવાનું. આખા ગુજરાતમાં કોઈને પણ પેટમાં દુખાય તો આગેવાનો જવાનું તો ખરું. સમૂહ લગ્ન હોય તો જવાનું તો ખરું. જઈને વાત તો એકની એક જ કરવાની. તો આગેવાનો જે કઈ વાત મૂકે છે ને એ પોતાના માટે નહીં, આપણા માટે મૂકે છે, આવનારી પેઢી માટે વાત મૂકે છે. આ મગજમાં નાખવાની જરૂર છે. અને જે સમાજમાં ભણતરની ભૂખ નહીં હોય ને કઈ નહીં થાય. તમારે ભણતરની ભૂખ લગાવવી પડશે. જેટલી રાજનીતિની ભૂખ છે, જેટલી બીજી ભૂખ છે, ભણતરની ભૂખ આપણા બાળકોને લગાડવી પડશે. અહીં બેઠા છીએ ને તો નક્કી કરી લો ને, આપણે ગાંધીનગર તાલુકા વાળા નક્કી કરો ને કે આપણે આપણા ગામમાંથી જરૂરિયાતમંદ જે બાળક છે, જે હોશિયાર છે, જેને ભણવું છે, જેનામાં ભૂખ છે, જરૂરિયાત વાળું છે, ફી નહીં ભરી શકે માની લો, તો આપણે ગામમાંથી નક્કી કરી લો ને 2 છોકરાની ફી ભરવામાં આપણા વાંધો નહીં આવે. ખબર પડે છે તમને? એવા અનેક બાળકો છે ભાઈ. એવું તો છે નહીં કે આપણામાં ગટ્સ નહીં. આપણા બાપ દાદાઓમાં બહુ ગટ્સ હતી. પગ પડે કહી દેતા હતા કે આમાં આટલું છે. એ હોશિયારી હતી આપણામાં, એ ગટ્સ છે આપણામાં. તો આજે તમને કહું, નક્કી કરી લો ગામ દીઠ આપણે બહુ વધારે નહીં પણ યસ ના 5 જ બાળકોનું સાહેબ ટાર્ગેટ કરો. ગામ દીઠ 5 બાળકો શોધો જ ખરા. 5 ના મળે તો 2 તો ફરજિયાત શોધી લાવો સાહેબ. 5 બાળકોનો ટાર્ગેટ કરો અને ઓછામાં ઓછા 2 બાળકો આપણા ગામમાંથી અહીં ભણવા મૂકો. આ બેનને બધાનું વર્ષોથી જોઉં છું કેટલું મથે છે, કેટલું મથે છે. પછી શું થશે તમને કહી દઉં બધાને કે હમણાં મેં અડાલજમાં જગ્યા સરકાર જોડેથી લીધી. એ સંસ્થા બનતા સાહેબ કેટલા 200-300 કરોડ રૂપિયાની સંસ્થાની વેલ્યુ થઈ જશે. આ 3 વર્ષમાં સંસ્થા તૈયાર થાય છે એટલે એ સંસ્થાની વેલ્યુ 200-300 કરોડ રૂપિયા. 50 કરોડનું તો આય થાય લે ભાઈ. લીધું તારે અહીં ખાલી આપણા રોહિતભાઈ 51 લાખ રૂપિયા હતા ને તો કેવા ઢોલ વગાડેલા આપણે સાહેબ. સાહેબ એને ધન્યવાદ આપવા પડે. ભલે કોઈ ગમે તે કે મને એની એક વાત સારી લાગે સાહેબ, પૈસા ખૂબ આપે સાહેબ. મથુરજી લોખંડવાળા આપણા 25 લાખ રૂપિયા અને રોહિતભાઈ 51 લાખ રૂપિયા આપે સાહેબ. સાહેબ એની એક વાત મને ગમે એ કે સમાજની સારી વાતને આગળ લઈ જાઓ, ખરાબ વાતને દબાઈ દો. આપણે એકબીજાની શાખ નહીં વધારીએ કોણ વધારશે? એ બહુ સારી વાત કરી કે સમાજની સારી વાતને આગળ લઈ જાઓ, ખરાબ વાતને ત્યાં જ દબાઈ દો. આપણે તો સારી વાતને તો ભૂલી જાઓ, ખરાબ વાતને તો દૂર સુધી લઈ જઈએ. આવું ના કરો. એકબીજાની ઓછી કરો, બધા પૂરા થઈ જશો. આમાં તો કોઈ આમાં ચક્કર ફરતું છે ભાઈ. આમાં હું હોઉં, તમે હો, આપણે બધા હોઈએ, પણ એકબીજાને ખતમ કરવામાં તો સમાજ પતી જશે. આ સમાજને કોઈ પણ સમાજ આવી ગયો, એક સામાજિક આગેવાનને તૈયાર કરતા સમાજનો 15-20 વર્ષનો ભોગ હોય છે.
અને 10, 15, 20, 25 વર્ષે એક આગેવાન તૈયાર કરો, એને 5 વર્ષમાં પૂરો કરી દીધો ને તમે, એટલે સમાજ પાછો પડે છે, આગેવાન નહીં. આ સમજીને ચાલજો તમે બધા. અને આપણે બધા એકબીજાની ઘાલ નહીં બની તો કોણ બનશે? એમ આજે આપણે બાળકોને ભણાવવાની ભૂખ લગાડવી જ પડે. દુનિયા અંતરિક્ષની વાત કરે ને હમણાં આપણે ડીજે માટે ઝઘડતા હતા સાહેબ, લોકો હસતા હતા કે શું છે ભાઈ, શું છે તમે ડીજે બીજા. હવે મારે હવે આમાં કઈ વધારે નહીં કહેવું, પણ સંગીતના રૂપ અલગ અલગ છે. એક સંગીત તમને સાંભળવું જ ગમે, એક સંગીત ઊંઘાડી દે તમને, ઊંઘ આવી જાય સાહેબ. મેડિટેશન માટે સંગીતનો જ ઉપયોગ થાય છે ને. સંગીત પ્રેમ, કરુણા, દયા બધું જ શીખવાડે. સંગીત શિક્ષણ આપે, સંગીત દિશા આપે, અને સંગીત ભક્તિ આપે ને સંગીત બગાડીએ દે. હવે આપણે નથી બધાને એવું થાય વિરોધ છે નો, એ ખરાબ સંગીતનો વિરોધ ભાઈ, વિરોધ તો ખરાબ સંગીતનો. એમ આજે દુનિયા અંતરિક્ષની વાત કરે. સુનિતા વિલિયમ્સ આપણા ગાંધીનગર જિલ્લા, જ્યાં એની અને એ જગ્યાએ આપણે શિક્ષણની વાત કરવી પડે છે, એને મથાળવા પડે છે સાહેબ. મારી વિનંતી છે તમને બધાને કે આપણે કોમ્પિટિશન કરો, બીજા સમાજો જે રીતે ભણાવે છે એવી ભણાવવાની કોમ્પિટિશન કરો. તમારા ગામમાં ગરબા માટે કે માતાજીનો પ્રસંગ હોય કે ગામનો પ્રસંગ હોય, તમે 10-10, 20-20 લાખ રૂપિયા ફૂંકી મારો છો, તો કઈ ના કરો. શક્તિ વિદ્યાલયમાં 2 બાળકોને મૂકવા માટે ગામ દીઠ વર્ષે 50,000 ના ભેગા કરી શકો તમે? નક્કી કરો ને સાહેબ. અને 50,000 માં સેવા થશે સાહેબ, પરમાત્મા આશીર્વાદ આપશે. એ 50,000 માં 2 થી 3 દીકરાઓ અહીંયા મૂક્યા હોય તમે, તો એ ભણેલા દીકરા દીકરી અધિકારી કર્મચારી બનશે તો સાહેબ ગામનું નામ રોશન કરશે, તમારું નામ રોશન કરશે, તમને સારું લાગશે. હવે અમે ભણાવીએ છીએ છોકરાઓ, કે કોઈ દાખલા તો બેસાડવા પડશે ભાઈ. તો આપણે ગાંધીનગર તાલુકા વાળા પહેલા પહેલ કરો સાહેબ. માણસાઈ સમૃદ્ધ તાલુકો સાહેબ. ચંદનજી, આપણે એવું કહીએ ગરીબ સમાજ. કયો ગરીબ સમાજ? એ તો વેચી નવરાત્યા ત્યાં ગરીબી છે, બાકી જેના વીઘા પડ્યા છે ને આ બધા, આ એકે એવા નહીં. મારા તાલુકામાં જ હું કહું 10,000 એવા છે કે જે 100 કરોડના માલિક છે. ખાલી ઠાકોરની વાત કરું સાહેબ, 5-5, 10-10 કરોડ રૂપિયા વીઘા થઈ ગયા. આ કલોલ, માણસા, ગાંધીનગર, દેગામ, દસકોઈ, આ આટલાના ભેગા કરો ખાલી કેટલા પૈસા થાય? અબજો રૂપિયાની જમીનો પડી છે. પણ જમીનો વેચવા નહીં કહેતો, પણ ખેતી એ બરોબર નહીં કરતા. આપણે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વર્ષના અંતે બિયારણ માટે 2 વીઘા 5 વીઘાના ખેડૂત જોડેથી ઉછીના લેતો, વ્યાજે લેતો હોય. આવી રીતે થોડા આપણે સુખી થઈશું. એ ભણેલો દીકરો દીકરી હોય ને ઘરમાં, તો મેનેજમેન્ટ શીખવાડે, બાપા આવું ના કરાય, આ કરો. એકની વાત રિપીટ કરીને હવે અમને ઘણી વાર તો કંટાળો આવે છે. એવું થાય છે કે કોના માટે કહીએ છીએ? અહીં બેઠેલા કહું છું, અહીં બધા જ આપણા આગેવાનો બેઠા છે, અને ગાંધીનગર જિલ્લા વાળા દેગામ, માણસા, આપણું ગાંધીનગર અને કલોલ, બીજો કોઈ તાલુકો આવે છે? 3 તાલુકા, 4 તાલુકા. આપણે તો નક્કી કરો. ચંદનજી છે પાટણ થી એવું કે હું 50 છોકરા મોકલીશ ને નહીં ફી હું ભરીશ, આપણે નક્કી ના કરાય? ગામ દીઠ 2 નક્કી કરો, થાય ના થાય? બોલો. સરપંચ તાલુકા જિલ્લામાંથી બહાર નહીં નીકળવું આપણે. હે ભાઈ મેવજી, આપણે આપણા તાલુકાને જોઈ લો, કોઈ 4 તાલુકામાં આપણે છોકરાઓ કહો, અને આગેવાનું કહું છું કઈ ના કરો ને તો છોકરા મતદાન તેમાં 2 છોકરાઓ દત્તક લઈ લેજો ખાલી. એટલું તો થાય ને સાહેબ. 50,000 રૂપિયા આખા વર્ષના શું કહેવાય ભાવિનસિંહ? કઈ ના કહેવાય. તમે 50 ઘરે 1,000 રૂપિયા કહો તો આપી દે. આ સંસ્થામાં પૈસાની નહીં જરૂર, આ સંસ્થામાં વિદ્યાર્થીઓની જરૂર છે. અને આનંદ નિકેતન, તમને ખબર છે અમદાવાદની એ સ્કૂલના એડમિશન લેવા માટે લોકો લાગવગ લગાવે. આપણા ત્યાં ઘરે બેઠા આવ્યું, આપણે ત્યાં ઘરે બેઠા સંસ્થા અહીંયા વહીવટ કરવા આવે, આપણે એમાં છોકરાઓ ના મૂકી તો કરશું શું આપણે? હા, 5 લાખ રૂપિયા ફી 12 મહિનાની. 5 લાખ રૂપિયા ફી ઓછી કહેવાય? તમે ક્યારેક પૂછો ખરા જગતમાં ચાલે શું?
આપણે તો જાણ્યા ગાંઠ્યા વગર કઈ સીધું કોમેન્ટ તરત આપી દઈએ આપણે. હા, તરત આપી દેવાનું. એટલે આપણે તરત કહી દેવાનું આ નહીં ચાલે. હું તમને બધાને કહું કે તમારા બાળકો નહીં ભણાવો તો આવનારા સમયમાં કોઈ તમને પંચાયતના વોર્ડમાં સભ્ય જોવા નહીં માંગે સાહેબ. તમે બીજું બધું ભૂલી જાઓ. તમને જે ભાષા સમજે છે ને એ ભાષામાં કહો. નેતૃત્વ કરવાનો એને જ અધિકાર છે જે તમામ ક્ષેત્રે એનામાં સિદ્ધિ મેળવવાની તાકાત હોય. આ બધા જ સમાજો જુઓ તો ખરા તમે યાર, કેટલી મસ્ત સંસ્થાઓ. હવે અહીંયા અમે સાહેબે મને જોરદાર વાત કરી, કે તમે સંસ્થા બનાવશો ગમે એટલી મોટી, બાળકો આવશે જ નહીં. તો આ બને છે સાહેબ, બને છે ને. આપણી બીજી સંસ્થા છે ભાડે આપી દીધી ત્યાં. કેટલાનું શું કહેવાનું હવે સાહેબ? એવું તો છે ને આપણા સમાન સંસ્થા આખા ગુજરાતમાં જોવા જો તો 50 સંસ્થાઓ છે. પણ આપણે બાળકોને મૂકો તો ખરા, ભણવા મૂકો, અને એના માટે જે વ્યવસ્થા જોતી હોય જોઈશું. હું ગાંધીનગર તાલુકા વાળાને તો એટલું જ કહું કે ભાઈ તમે ગામ દીઠ આ 5 દિવસમાં, કારણ કે સ્કૂલો ચાલુ થઈ જશે પછી 10 દિવસ છે આપણી પાસે, એટલે 5 દિવસમાં પહેલા તમારા ગામની યાદી આપો કે ભાઈ આ કોઈ નિરાધાર છે, કોઈ હોશિયાર છે, કે આ જરૂરિયાતમંદ છે, એવા દીકરા દીકરીને અમે આ ગામમાંથી ભણવા મોકલીએ છીએ. વ્યવસ્થિત થાય કે ના થાય? આપણે શરૂઆત થાય કે નહીં? ડેલિગેટ આપણે તમારું બાજુ છે, આપણે સિહોરી આલમપુર ના બધું જો આપણે ગાડી આવે છે, આપણે કેમ ના થાય? ભાઈ દરેક ગામ દીઠ 5 બાળકોનો ટાર્ગેટ કરો. વિક્રમસિંહ આપણે દીકરી, એમની દીકરી સાહેબ સાદરાથી છે, દીકરી કેટલું ભણી પૂછો તો એવી દીકરીઓ મહેનત કરો ને ભાઈ. એટલે ગ્રેજ્યુએટ સુધી કે MA સુધી BEd સુધી ક્યાં સીમિત રહે? એમાં મહેનત કરો ને. જે સારા વિદ્યાર્થીઓ છે એમાં મહેનત કરવાનું રાખીએ આપણે બધા. અને જે આ જો 10 વર્ષમાં સમાજમાં ભૂખ લાગી છે, પણ એ ભૂખની વ્યવસ્થા ઉભી થાય ને વ્યવસ્થાઓમાં આપણે બધા સમાજ જો આખો નહીં કૂદે તો થાકી જશો. હવે છોકરા છોકરીઓને ભૂખ લાગી છે તો એ શિક્ષણની ભૂખ લાગી, અને એકલું અહીં નહીં, અહીં ભણશે ને તો અહીંથી અમેરિકા ને ઇંગ્લેન્ડે આપણું બાળક હશે ભાઈ. અહીં ભણાવશો તો જશે. IELTS કોણ ક્લિયર કરશે? કે બાળકોને ભણાવશો તો ત્યાં આવશે ને ભાઈ. અને સાહેબ આપણા લોકો બહુ જ છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ બધે જ છે. પણ આપણા પરિસ્થિતિ શું છે ખબર? પૈસા વાળા જ બાળકોને ભણાવતા નહીં. એક તો જેને ભણવું છે એને સગવડ નથી, અને જેની જોડે સગવડ છે એમને ભણાવવાની. એમને કહો અમારા બાપા જોડે 100 કરોડની જમીન છે, ભાઈ જતું રહે બધું. 100 સાહેબ જમીન વેચીને કોઈ ઠાકોરે ફેક્ટરી બાંધી હોય એવો એક બતાવો. કાળુસિંહ ચંદનજી, અમારા અહીંયા અમદાવાદ, ગાંધીનગરમાં 500 ને 1000 કરોડ જેને જમીન આયા એને ફેક્ટરી નહીં નાખી, ભાડે દુકાનો લીધી, નવરા થઈ ગયા કેટલાય. કારણ સાહેબ ભાડે દુકાનો, એટલે ભાડે દુકાન લેવાય 100 કરોડ રૂપિયાની જોઈ છે કઈ ગાડાયો? 100 કરોડની અમે તો 2000 કરોડનું જોર થાય. પ્રોજેક્ટ બને આખો. એટલે તમને બધાને કહું છું, એક તો જમીનો વેચશો જ નહીં, અને વેચવી તો ફેક્ટરી નાખવી હોય તો જ વેચજો. અને એ ના કરશો, ભણેલો દીકરો દીકરી તમારું ઘેડપણ સુધારશે, સમાજનું નામ રોશન કરશે, તમને સુખી કરશે ભાઈ. એટલે બધા લાંબુ ભાષણ નહીં કરવું, હવે બહુ બોલ દીધું. 5 બાળકોનું ગામ દીઠ ગોવિંદસિંહ, ખાલી ફેરો ના થાય કોઈ. કાલથી જ બધા અહીંથી અત્યારે જ લખાવતા જજો. અહીં બેઠેલા એક ને પૂછજો જ, કીધા વગર કોઈ જાય નહીં. અને આપણા બાળકોને અહીં મૂકો. આપણી સંસ્થા છે, આપણા બેન ને બધા, આપણો સ્ટાફ બધો ખૂબ મહેનત કરે છે. ત્યારે તમે બધાએ આ સંસ્થાને સાહેબ અભિનંદન. સંસ્થા બહુ સુંદર લાગે છે, બહુ સુંદર લાગે છે. આપણી પણ સંસ્થા બહુ શક્તિ વિદ્યાલય સુંદર લાગે છે. આ સંસ્થાને આપણે બધા પ્રમોટ કરીએ, આપણે બધા એનો પ્રચાર કરીએ, આપણે બધા આપણી સંસ્થા, અને આ શક્તિ વિદ્યાલય એકલું નહીં, જેટલી પણ આપણી સામાજિક સંસ્થાઓ છે આખા ગુજરાતની, એના આપણે પ્રચાર કરીએ. ભાઈ અમારી સંસ્થા આવી છે, અમારી સંસ્થા આવી છે, અમારી સંસ્થામાં તો આટલું સરસ શિક્ષણ છે, અમારી સંસ્થાનું બાળક આવું તૈયાર છે, એ આપણે પ્રચાર કરીએ. એ જ વિનંતી સાથે આ બધાનો આભાર.